નમો દોએ સૌહરિહંતાનમ નમો દોએ સૌદાનમ નમો દોએ સૌઆયર્યાન નમો દોએ સૌજ્યાયનમ નમો દોએ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 36 ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 37મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 37. સસદ્દ મદ ઉચ્છેદમ ભવમ અભવમ ચ શુણમિદરમ ચ વીણાણમ અવીણાણમ નાવિ જુજ્જતિ અષ્ટદી સભાવે. સંસ્કૃતમાં ગાથા છે. શાશ્વતમ અથ ઉચ્છેદો ભવ્યમ અભવ્યમ ચ શૂન્યમ ઇતરચ વિજ્ઞાનમ અવિજ્ઞાનમ ન અપી યુજ્યતે અસતિ સદ્ભાવે. ગુજરાતીમાં ગાથા છે. સદભાવ જો નહીં હોય તો ધ્રુવ નાશ ભવ્ય અભવ્યને વિજ્ઞાન અણવિજ્ઞાન શૂન્ય અશૂન્ય એ કંઈ નવ ઘટે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સદભાવે અસતિ, જો મોક્ષમાં જીવનો સદભાવ ન હોય તો શાશ્વતમ ભવ્યમ અભવ્યમ, શાશ્વત નાશવંત ભવ્ય થવા યોગ્ય અને અભવ્ય એટલે નહીં થવા યોગ્ય, શૂન્યમ અશૂન્યમ વિજ્ઞાનમ અવિજ્ઞાનમ, શૂન્ય અશૂન્ય વિજ્ઞાન અવિજ્ઞાન ન અપી યુજ્યતે, જીવને વિશે ન જ ઘટે. માટે મોક્ષમાં જીવનો સદભાવ છે જ. બૌદ્ધાદી મતની અંદર એવી માન્યતા છે કે મોક્ષ થયો એટલે પછી જીવનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, એટલે મોક્ષમાં જીવનો સદભાવ નથી. આવી ઊંધી માન્યતા અન્ય મતમાં પ્રવર્તે છે. તો એ માન્યતાનું અહીંયા ખંડન કર્યું છે. વેદાંતમાં પણ એવી માન્યતા વર્તે છે કે કોઈ પરમાત્મા છે, એમાં બધા આત્મા ભળી જાય છે, એનું નામ મોક્ષ છે. એટલે અનેક પ્રકારે એવી મિથ્યા માન્યતા પ્રવર્તે છે. એટલે એનું ખંડન કરતા આચાર્ય ભગવાને આ ગાથા દ્વારા એ વાત કરી કે જીવનો અભાવ તે મુક્તિ છે એમ નથી. જીવનો સદભાવ મુક્ત અવસ્થામાં હોય જ છે. મુક્ત અવસ્થા કહો કે મોક્ષની અવસ્થા કહો કે સિદ્ધ પર્યાય કહો, તો એમાં જીવનો સદભાવ છે જ. ત્યાં જીવ છે એ હોવાપણે છે, અને ત્યાં જીવ છે એવું પ્રતિપાદિત કરવા માટે અહીંયા 8 બોલથી વાત કરવામાં આવી. અને એમ વાત કરી કે જો મોક્ષમાં જીવનો સદભાવ ન હોય તો શાશ્વત નાશવંત
ભવ્ય અભવ્ય, શૂન્ય અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ જીવને વિશે ન જ ઘટે, એટલે કે જીવને વિશે હોય નહીં. તો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે અહીં જીવનો અભાવ તે મુક્તિ છે એ વાતનું ખંડન કર્યું છે. કઈ રીતે ખંડન કર્યું છે? તો 8 બોલ દ્વારા અહીંયા આચાર્ય ભગવાને વાત લીધી. પહેલો બોલ છે કે દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે. જીવ દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, એટલે જીવનો અભાવ થાય એ વાત રહેતી નથી. બીજું, નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે. પર્યાય એક સમયની છે, એટલે એ નાશવંત છે. જ્યારે દ્રવ્ય છે તે અવિનાશી છે, એ નાશવંત નથી. દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે અને પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે. ત્રીજું, દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયો રૂપે ભાવ્ય, એટલે થવા યોગ, પરિણમવા યોગ્ય છે. દ્રવ્ય સર્વદા હંમેશા અભૂત પર્યાયો રૂપે એટલે અહીંયા જે પર્યાયો ભવિષ્યની થવાની છે તે પર્યાયો અભૂત, અને વર્તમાન પર્યાય પણ એક, એ રીતે ભાવ્ય છે, એમ પરિણમવા યોગ્ય છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયો રૂપે ભાવ્ય, થવા યોગ એટલે પરિણમવા યોગ્ય છે. ચોથું, દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયો રૂપે અભાવ્ય, એટલે નહીં થવા યોગ્ય છે. દ્રવ્ય સર્વદા જે ભૂતકાળની પર્યાયો, અતીત પર્યાયો, જે થઈ ગઈ પર્યાયો, એ પર્યાયોનો નાશ થયો એટલે કે એ વિલીન થઈ ગઈ. તો એવી પર્યાયો રૂપે અભાવ્ય એટલે કે નહીં થવા યોગ્ય છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયો રૂપે ભાવ્ય, એટલે જે ભવિષ્યની પર્યાયો છે એ રૂપે થવા યોગ્ય છે, અને જે ભૂતકાળની પર્યાયો છે એટલે કે ભૂત પર્યાયો છે તો એ ભૂત પર્યાય રૂપે અભાવ્ય છે. એમ ત્રીજો અને ચોથો બોલ છે. પાંચમું, દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે. દરેક દ્રવ્ય પોતાથી છે પણ બીજા અન્ય દ્રવ્યથી શૂન્ય છે. અન્ય દ્રવ્ય આ દ્રવ્યમાં રહ્યું નથી, વ્યાપતું નથી, એટલે દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે. છઠ્ઠું, દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે. દ્રવ્ય સ્વદ્રવ્યથી પોતાના દ્રવ્યથી સદા અશૂન્ય છે, એટલે પોતાના દ્રવ્યથી છે. સાતમું, કોઈક જીવ દ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં સ્વ-અંત જ્ઞાન છે. કોઈક જીવ દ્રવ્યમાં અનંત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન થયું છે તો એમને અનંત જ્ઞાન છે, અને કોઈકને સ્વ-અંત જ્ઞાન છે. હવે શાંત જ્ઞાન છે એટલે એની સ્પષ્ટતા અહીંયા પંડિતજીએ કરી છે. તો કહે છે કે જે સમ્યક્ત્વથી ચ્યુત થવાનો ન હોય એવા સમ્યક્ત્વી જીવને અનંત જ્ઞાન છે, અને જે ચ્યુત થવાનો હોય એવા સમ્યક્ત્વી જીવને શાંત જ્ઞાન છે, એટલે કે સ્વ-અંત જ્ઞાન છે.
જ્ઞાનથી ચ્યુત થવાની અપેક્ષાથી જ્ઞાનનો અંત અહીંયા લીધો એટલે અંત જ્ઞાન છે એમ કહ્યું. કોઈક જીવ દ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં અંત જ્ઞાન છે. હવે અનંત જ્ઞાનની વાત કરી છે તો અહીંયા જ્ઞાન ગુણની વાત નથી, પણ એના પર્યાયની વાત છે. તેની પર્યાય એવી થઈ છે, સમ્યક તો થયું અને પછી આગળ વધીને કેવળ જ્ઞાન થાય છે, એમ એ અનંત જ્ઞાની થાય છે. અને કોઈક જીવમાં એને સમ્યક્ત્વ થયું હોય એટલે જ્ઞાન થયું અને પછી એને સમ્યક્ત્વથી પડવું થાય, ચ્યુત થવાનું થાય, તો એવા સમ્યક્ત્વી જીવને અંત શાંત જ્ઞાન છે. 8. કોઈક જીવ દ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં શાંત અજ્ઞાન છે. એની પણ સ્પષ્ટતા અહીંયા કરી છે. કોઈક જીવ દ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં અંત અજ્ઞાન. અજ્ઞાન અનંત અને અજ્ઞાનનો અંત આવે એવું અંત અજ્ઞાન, એમ વાત લીધી છે અહીંયા. તો કે છે નીચે ફૂટનોટમાં કે અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે. જો એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ ન હોય એમ નહીં, એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય, માહિતીરૂપ જ્ઞાન હોય, પણ એ જ્ઞાન ભાવે નથી થતો એટલે એને જ્ઞાન છે એમ કહેવાતું નથી. આ માહિતીરૂપ જ્ઞાન જે છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ એને જ્ઞાન નથી કહેવાતું. જ્ઞાન તો આત્માનું જ્ઞાન, એને જ્ઞાન કહેવાય છે. એટલે અભવ્ય જીવ છે એ ક્યારેય પોતે પોતાના આત્માના જ્ઞાન ભાવે થતો નથી. એટલે એવા અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે. અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય જીવને અંત અજ્ઞાન છે. વર્તમાનમાં હજી જે મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે, પરંતુ એ ભવ્ય છે અને કોઈક કાળે એને જ્ઞાન થવાનું છે તો એના અજ્ઞાનનો અંત આવવાનો છે. એટલે એવા અજ્ઞાની ભવ્ય જીવને શાંત અજ્ઞાન છે, એટલે અંત અજ્ઞાન છે. એના અજ્ઞાનનો અંત થાય છે. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને એના અજ્ઞાનનો અંત આવતો નથી, એટલે એને અનંત અજ્ઞાન છે. જ્યારે વર્તમાનમાં ભલે મિથ્યાદ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય, પણ કોઈક કાળે એને જ્ઞાન થવાનું છે એવો એ ભવ્ય જીવ છે તો એના અજ્ઞાનનો અંત આવે છે. એટલે એવા જીવને શાંત અજ્ઞાન છે, અંત અજ્ઞાન છે. એટલે 8મા બોલમાં એમ કહ્યું કે કોઈક જીવ દ્રવ્યમાં અનંત અજ્ઞાન, એટલે એ અભવ્યની અપેક્ષાએ વાત કરી, અને કોઈકમાં શાંત અજ્ઞાન છે, એટલે અંત અજ્ઞાન છે, એ ભવ્યની અપેક્ષાથી વાત કરી. તો આમ 8 બોલ કયા. તો હવે કહે છે કે આ બધું, આ 8 બોલમાં જે વાત કરી એ બધું અન્યથા નહીં ઘટતું થકું મોક્ષમાં જીવના સદભાવને જાહેર કરે છે. આ બધું અન્યથા નહીં ઘટતું થતું, અન્ય રીતે નથી બનતું, અન્ય રીતે નથી થતું. તેથી મોક્ષમાં જીવનો સદભાવ છે, મોક્ષ અવસ્થા સિદ્ધની પર્યાયમાં જીવનો સદભાવ છે એમ પ્રસિદ્ધ કરે છે. અહીંયા અન્યથા નહીં ઘટતું થકું એની સ્પષ્ટતા ફૂટનોટમાં પંડિતજીએ કરી છે. અન્યથા એટલે કે અન્ય પ્રકારે, બીજી રીતે એ થતું નથી, ઘટતું નથી. મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો આ ઉપર કહ્યા તે ઉક્ત 8 ભાવો ઘટે જ નહીં.
એ આઠ ભાવો હોય જ નહીં. મોક્ષમાં જીવની હયાતી જ ન હોય, મોક્ષમાં જીવની હયાતી રહેતી જ ન હોય તો આ ઉક્ત આઠ ભાવો હોય જ નહીં. આઠ ભાવો હોઈ શકે નહીં, આઠ ભાવો ઘટે જ નહીં. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય, મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે એ વાત કઈ રીતે ઘટે? એ વાત હોઈ શકે નહીં. બીજું, જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયનો નાશ થયા કરે છે એ વાત કેમ ઘટે? અને ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એને વિશે પણ એમ જ કહે છે કે જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, અનાગત પર્યાયે ભાવ્ય, અનાગત એટલે ભવિષ્યની પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય એટલે ભૂતકાળની પર્યાયો જે છે એ રૂપે અભાવ્ય, એ રૂપે પરિણમતો નથી. સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે એ વાતો કેમ ઘટે? જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો આ ચાર વાત પણ હોઈ શકે નહીં. તે પછી 7મી અને 8મી બે વાત કરે છે કે કોઈક જીવ દ્રવ્યમાં અનંત જ્ઞાન છે એ વાત કેમ ઘટે? અને કોઈક જીવ દ્રવ્યમાં સ્વ-અંત અજ્ઞાન છે, અર્થાત જીવ દ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાન પરિણામનો અંત આવે છે તો એ વાત કેમ ઘટે? કેમ હોઈ શકે? જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો આમાંનું કાંઈ હોય નહીં. એટલે આ આઠ ભાવો દ્વારા મોક્ષમાં જીવની હયાતી સિદ્ધ થાય છે. મોક્ષમાં જીવનો અભાવ થતો નથી એ વાત સિદ્ધ થાય છે. તો આ 37મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પારણ નંબર 196. વીર સંવત 2478 ફાગણ સુદ પાંચમ શનિવારનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવે આ 8 બોલને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. તો પહેલું, અવિનાશી સ્વભાવ. સંસારમાં આત્માની પર્યાય અશુદ્ધતાપણે પલટે છે અને મોક્ષ થતાં શુદ્ધપણે પલટે છે, પણ દ્રવ્યનો નાશ થતો નથી. પર્યાયનું પલટવું થાય, પર્યાયનો નાશ થાય, પણ દ્રવ્યનો નાશ થતો નથી. દ્રવ્ય તો અવિનાશી છે એટલે દ્રવ્યનો નાશ થતો નથી. સંસાર પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, એ બંને પર્યાયમાં જે પલટવું થાય છે તે પર્યાયનું પલટવું થાય છે. એક એક સમયની અવસ્થા એનું બદલાવું થાય છે. એટલે કે એક સમયની જે અવસ્થા છે એનો નાશ થઈ અને બીજા સમયે બીજી અવસ્થા છે, ત્રીજા સમયે ત્રીજી અવસ્થા છે, ચોથા સમયે ચોથી અવસ્થા છે. એવું સિદ્ધને અને સંસારીને બંનેને હોય છે. એટલે એ પલટવું છે તે પર્યાયનું છે. એટલે પલટવાની વાત લીધી એટલે ત્યાં પર્યાયનો નાશ છે એમ કહ્યું. પણ તે છતાંય દ્રવ્ય તો ત્રિકાળી, ત્રણેય કાળે રહેતું અવિનાશી છે. ઉદાહરણ દ્વારા ગુરુદેવે આ વાતને સ્પષ્ટ કરી છે. ગુરુદેવ કહે છે કે જેમ સુવર્ણ શુદ્ધ થાય તેમ જીવ દ્રવ્યપણે ટકીને
અશુદ્ધ અવસ્થાથી મુક્ત થાય છે અને પરમ આનંદયુક્ત થાય છે. સુવર્ણ શુદ્ધ થાય છે એવી રીતે આ જીવ સંસાર અવસ્થા છે એવી પર્યાય છે, તો એવી અશુદ્ધ અવસ્થાથી મુક્ત થાય છે અને પરમ આનંદયુક્ત દશા રૂપે થાય છે. આવું પર્યાયનું પલટવું થાય ત્યારે પણ દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અવિનાશી છે, એનો નાશ થતો નથી. અન્યમતી કહે છે કે જેમ દીપકમાંથી ધુમાડાનો નાશ કરવો હોય તો દીપક ઓલવી નાખવો પડે, તેમ જીવમાંથી રાગ દ્વેષ રૂપી ધુમાડાનો નાશ કરવો હોય તો જ્ઞાનનો નાશ કરી નાખો તો જાણવા રૂપ ઉપાધિનો નાશ થઈ જશે. તેનું નામ તેઓ મોક્ષ માને છે, પણ એમ નથી. એ માન્યતા ખોટી છે, ઊંધી છે. એ અન્યમતીની માન્યતા છે. દીપકને ઓલવી નાખીએ એટલે પછી ધુમાડો રહેશે જ નહીં, એવી રીતે જ્ઞાનનો નાશ એટલે કે આત્માનો અભાવ જો થઈ જાય તો પછી રાગ દ્વેષ રહેશે જ નહીં. આત્મા નથી તો રાગ દ્વેષ ક્યાંથી? અરે આ શું વાત કરે છે? આત્મા અવિનાશી ચીજ છે અને રાગ દ્વેષ જે છે એ તો વિનાશી છે, એ પર્યાયમાં છે, એ અશુદ્ધ પર્યાય છે અને અશુદ્ધ પર્યાયનો નાશ થાય છતાંય પોતે તો અવિનાશી ત્રિકાળ શુદ્ધ એવો ને એવો રહે છે. પણ આ વાતનું અન્યમતીઓને જ્ઞાન ભાન નથી, એટલે એ લોકો એવી ઊંધી માન્યતા કરે છે. પણ જૈન માન્યતા કેવી છે? દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, દિવ્ય ધનીમાં જે વાત આવી છે, એનો આપણે તો વિચાર કરવાનો છે. જૈન કહે છે કે પર્યાયમાંથી અશુદ્ધતાનો નાશ થયો, તેથી ત્રિકાળ જીવ સત્તા જે અનંત ગુણનો પિંડ છે તેનો નાશ થતો નથી. નાશ તો અશુદ્ધતાનો થયો, એ પર્યાયમાં થયો. એટલે હવે પર્યાય શુદ્ધ થઈ. પહેલા અશુદ્ધ પર્યાય હતી, હવે પર્યાય નિર્મળ શુદ્ધ થવા લાગી. એટલે પર્યાયમાંથી અશુદ્ધતાનો નાશ થયો. સંસારી પર્યાય હતી, હવે સિદ્ધની પર્યાય થઈ, તો પર્યાયમાંથી અશુદ્ધતાનો નાશ થયો. પણ તેથી કાંઈ જીવની ત્રણેય કાળે રહેતી સત્તા એનો નાશ થતો નથી. ત્રિકાળ જીવ સત્તા કેવી છે? એ તો અનંત ગુણ રૂપ છે, અનંત ગુણનો પિંડ એવું જીવ દ્રવ્ય છે. અને એવા જીવ દ્રવ્યનું પરિણમન થાય છે તો એમાં બદલાય છે, એ તો પર્યાય છે. ઉત્પાદ વ્યય છે એ તો પર્યાયના છે, પણ એ ધ્રુવપણે કાયમ ટકીને રહે છે. આપણે જીવની સત્તાનો ઘણો વિચાર કર્યો છે. એનું અસ્તિત્વ કયા પ્રકારે છે એ બધું આપણે ખૂબ સમજ્યા છીએ. એટલે એ તો અવિનાશી છે, એનો નાશ થતો નથી. મોક્ષમાં અવિનાશી સુખરૂપ શાશ્વત સત્તા રૂપે જીવ રહે છે. મોક્ષમાં જીવનો અભાવ નથી થતો, પરંતુ હવે પર્યાય શુદ્ધ થઈ છે એટલે એ અવિનાશી સુખરૂપ શાશ્વત સત્તા રૂપે જીવ રહે છે. હવે એને જે પર્યાય થઈ છે એ પર્યાયમાં સુખ, આનંદ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા એવા અનંત ગુણ પ્રગટ્યા છે. અને એવા અનંત ગુણનું એક રૂપ પરિણમન ને અનુભવતો થતો જીવ શાશ્વત સુખ, શાંતિ, આનંદની દશાને પામે છે. એમ જ એ એવી સત્તા રૂપે શાશ્વત રહે છે. પોતે શાશ્વત રહે છે અને પોતાની દશા પણ એવા શાશ્વત સુખ, આનંદ, શાંતિની છે. સિદ્ધ થતા ચૈતન્ય સત્તાનો વિકાસ થયો છે, અભાવ થયો નથી.
જીવનો નાશ થતો નથી. પર્યાયનો નાશ અર્થાત પર્યાયનું બદલવું, પલટવું થાય છે. તે જીવ સત્તા વિના બની શકે નહીં. એટલે પર્યાયનું પલટવું સ્વીકારીએ એનો અર્થ એ થયો કે જીવની સત્તા છે, જીવની સત્તા છે, જીવનો નાશ થતો નથી. અશુદ્ધ પર્યાય પલટી અને શુદ્ધ પર્યાય થઈ તો શુદ્ધ પર્યાય કોની થઈ? શુદ્ધ પર્યાય જીવની થઈ ને. તો શુદ્ધ પર્યાય થઈ તો જીવનો નાશ થઈ જાય. સંસાર પર્યાયમાંથી એને સિદ્ધની પર્યાય થાય, મોક્ષની પર્યાય થઈ તો મોક્ષની એ પર્યાય છે, મુક્ત દશા છે, એ પર્યાય છે. તો એ પર્યાય કોની? કોઈ દ્રવ્યની પર્યાય હોય કે એમને પર્યાય હોય? મુક્ત દશા એટલે કે એવી મુક્તિરૂપી પર્યાય થઈ તો એ કોની થઈ? એ જીવ દ્રવ્યની થઈ. એટલે જ્યારે એમ કહીએ કે મોક્ષ થયો તો એ વાતમાં જ એ વાત ગર્ભિતપણે આવી જાય છે કે એવી પર્યાય થઈ છે, અને એ પર્યાય થઈ છે તો એ વખતે દ્રવ્ય હોવું જ જોઈએ. દ્રવ્ય વિના મોક્ષ થાય કેવી રીતે? એટલે મોક્ષ દશા, મોક્ષની પર્યાય વખતે દ્રવ્યનો અભાવ થઈ શકે જ નહીં. આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે. તો એ વાત અવિનાશી સ્વભાવની કરી. હવે બીજો બોલ લીધો છે વિનાશી વ્યય ભાવ, અવિનાશી સ્વભાવ, અને હવે કહે છે કે વિનાશી વ્યય ભાવ એ પણ જીવનો જ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જો મોક્ષમાં જીવ દ્રવ્યનો જ અભાવ થાય તો સંસારમાં સમયે સમયે પર્યાયનો નાશ થાય છે, છતાં જીવનો નાશ થતો નથી. અને સિદ્ધ ભગવાનમાં સર્વથા નાશ કેમ બને? એટલે કે ન જ બને. સંસાર પર્યાય છે એ વખતે સમયે સમયે પર્યાયનો નાશ થાય છે ને, પર્યાય બદલાય છે, છતાં જીવ તો રહે છે ને. તો સંસાર દશાની અંદર આ પર્યાયનો નાશ થતો હોય, પર્યાયનું પલટવું થયા કરતું હોય, અને છતાંય જીવ જે છે એનો નાશ ન થતો હોય, તો પછી સિદ્ધ ભગવાનમાં એ પર્યાયમાં સર્વથા જીવનો નાશ કેવી રીતે બને? એટલે એમ હોય જ નહીં. સિદ્ધ ભગવાનમાં સર્વથા નાશ બને જ નહીં. વિનાશી શું છે? વિનાશી તો પર્યાય છે. માત્ર સમયે સમયે પર્યાય બદલે છે, એટલે પૂર્વની પર્યાય છે એનો વ્યય થયો, એ વ્યય ભાવ છે. પૂર્વની પર્યાયનો વ્યય થવો અને નવી પર્યાયનો ઉત્પાદ થવો. એટલે માત્ર સમયે સમયે પર્યાય બદલે છે, દ્રવ્ય તો ત્રિકાળ રહે છે, અને જે વ્યય છે તે પર્યાયનો છે, જીવનો નથી. જો મોક્ષમાં જીવ નિત્ય ન હોય તો અનિત્ય પર્યાય ધર્મ કોનો? જો મોક્ષમાં જીવ નિત્ય ન હોય તો અનિત્ય પર્યાય ધર્મ કોનો? એટલે કે મુક્ત અવસ્થામાં પણ જે પર્યાયનું પલટવું થાય છે એ પર્યાય તો અનિત્ય છે, અને એવો અનિત્ય પર્યાય ધર્મ છે તો એ અનિત્ય પર્યાય ધર્મ કોનો હોય? જીવ હોય તો હોય કે એમનેમ હોય? એટલે એવો પર્યાય ધર્મ મોક્ષમાં પણ છે. એટલે એનો અર્થ એ થયો કે જીવ તો સદાય છે, જીવ ત્રિકાળ છે, જીવ અવિનાશી ચીજ છે, અને વિનાશી વ્યય જે થાય છે તો પર્યાયનો થાય છે. પર્યાય છે તે અનિત્ય છે. મુક્ત દશામાં કેવળ જ્ઞાન પણ અનિત્ય અર્થાત એક સમયનું છે. કેવળ જ્ઞાનની પર્યાય, એ પર્યાય અપેક્ષાએ એ એક સમયની છે, એટલે એ વ્યય ભાવ છે. અને સમયે સમયે એ પર્યાયનો નાશ થાય છે તો બીજી પર્યાયનો ઉત્પાદ થાય જ છે. પૂર્વની પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ એ સમયે સમયે થયા જ કરે છે. એવું પર્યાયનું પલટવું થાય જ છે.
એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે મુક્ત દશામાં કેવળ જ્ઞાન પણ અનિત્ય અર્થાત એક સમયનું છે, એટલે કે સમયે સમયે તેનું પલટવું થાય છે એવો જ સ્વભાવ છે. તો શાશ્વત અને અશાશ્વત બંને થઈને આખી ચીજ છે. એટલે વિનાશી વ્યય ભાવ પણ છે અને અવિનાશી દ્રવ્ય સ્વભાવ પણ છે. અવિનાશી અને વિનાશી એમ બંને ભાવ સાથે જ રહ્યા છે. શાશ્વત એટલે અવિનાશી અને અશાશ્વત એટલે વિનાશી એમ બંને થઈને આખી વસ્તુ છે. એમ સિદ્ધમાં પણ દ્રવ્ય અપેક્ષાએ અવિનાશીપણું અને પર્યાય અપેક્ષાએ વિનાશીપણું છે. તો આ રીતે આ બે બોલ થયા. તે પછી વીર સંવત 2478 ફાગણ સુદ છઠ ને રવિવારના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે સિદ્ધ પરમાત્મા શરીર રહિત થયા, સિદ્ધ પરમાત્મા અશરીરી થયા. તે જીવ દ્રવ્યપણે રહીને થયા છે. શરીર રહિત થયા પણ જીવપણે તો રહ્યા છે. જીવપણે રહીને શરીર રહિત થયા છે. જીવનો નાશ થતો નથી, જીવનો અભાવ થતો નથી, જીવનો નાશ થતો નથી અને જીવનો નાશ નથી થતો એટલે તો એ મુક્ત પર્યાય છે. જીવનો જ નાશ હોય તો પછી મુક્ત પર્યાય કોની હોય? મોક્ષ એટલે મુક્ત પર્યાય, પણ એ મુક્ત પર્યાય કોની? જીવનો નાશ હોય તો પછી એ પર્યાય પણ હોય નહીં, તો સિદ્ધની દશાએ હોય નહીં. સિદ્ધ એ પણ પર્યાય છે, તો સિદ્ધ પર્યાય કોની? જીવની. તો જીવનો જ નાશ જો માની લેવામાં આવે તો પછી એ પર્યાય પણ હોય નહીં. એટલે જીવનો નાશ થતો નથી. અસંખ્ય પ્રદેશી આત્મા, અનંત ગુણોનો પિંડ અને સમય સમયની અવસ્થાનું થવું એવું જીવાસ્તિકાય છે. અને એવું ભાન થઈને સિદ્ધ દશા થાય છે. જીવ જ્યારે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આવું જ્ઞાન ભાન કરે છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે, પરની એને કોઈ અપેક્ષા નથી, પોતાનું એવું સ્વરૂપ છે કે જેને પરની અપેક્ષા હોય જ નહીં, પોતાનું શુદ્ધ નિર્મળ પરિણમન કોઈની પણ અપેક્ષા વિના થઈ રહ્યું છે. એટલે એવું પોતે પોતાના સ્વરૂપનો સ્વીકાર કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વભાવ ભાવે પરિણમે છે. અને એમ સ્વભાવ ભાવે પરિણમતા એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે સિદ્ધની દશા થાય છે. એટલે અશુદ્ધિ જે પર્યાયમાં હતી એ બધી ટળી ગઈ, એ ચાલી ગઈ. તો હવે જે દશા થઈ તે સિદ્ધ દશા થઈ. તો પણ એ દશા કોની? એ જીવની જ દશા છે, એ જીવાસ્તિકાય છે. એટલે આવું ભાન થઈને સિદ્ધ દશા થાય છે. આવું ભાન જેને થયું જ નથી એને તો એવો પુરુષાર્થ ક્યાંથી થાય કે પોતે સિદ્ધ સમાન છે, પોતાની પૂર્ણ શુદ્ધ દશા છે જે પ્રગટ થાય એવી છે, એનું તો એને ભાન ન હોય તો પુરુષાર્થ એવો ન થાય. તો સિદ્ધમાં આત્મા છે, આત્મા ન હોય, સિદ્ધ દશામાં આત્મા ન હોય તો અવિનાશીપણું બને નહીં. અને દ્રવ્યની નાસ્તી હોય તો સમય સમયનું વિનાશીપણું પણ સંભવે નહીં. દ્રવ્યની નાસ્તી એટલે કે સિદ્ધની પર્યાયમાં, સિદ્ધ દશામાં, મોક્ષમાં જીવ દ્રવ્યની નાસ્તી, જીવ દ્રવ્ય ન હોય એમ માનીએ તો પછી જે સમયે સમયનું વિનાશીપણું, પર્યાયનું વિનાશીપણું એ પણ સંભવે નહીં. એટલે સિદ્ધમાં દ્રવ્ય અપેક્ષાએ અવિનાશીપણું અને સમય સમયની અવસ્થાની અપેક્ષાએ વિનાશીપણું છે. એમ અહીંયા બે બોલ થઈ ગયા. હવે ત્રીજા બોલની વાત કરે છે. એમાં સિદ્ધમાં ભવ્ય ભાવ છે એની વાત લીધી છે. જુઓ, અહીંયા ગુરુદેવે ત્રીજો અને ચોથો બોલ ભવ્ય ભાવ અભવ્ય ભાવ એ રીતે લીધો છે.
ત્યાં ટીકાની અંદર ત્રીજો અને ચોથો બોલ જે લેવામાં આવ્યો છે એમાં દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયો રૂપે ભાવ્ય થવા યોગ્ય, પરિણમવા યોગ્ય, અભૂત પર્યાયો રૂપે ભાવ્ય એટલે અભૂત પર્યાયો રૂપે થવા યોગ્ય, પરિણમવા યોગ્ય. એટલે પંડિતજીએ એમ કહ્યું કે એ ભવિષ્યની પર્યાયો રૂપે પરિણમવા યોગ્ય છે. અને ચોથા બોલમાં એમ કહ્યું કે દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયો રૂપે અભાવ્ય એટલે નહીં થવા યોગ્ય છે, એટલે ભૂતકાળની પર્યાયો રૂપે નહીં થવા યોગ્ય છે, એમ પંડિતજીએ ત્યાં અર્થ કર્યો છે. તો એમાંથી આ મૂળ ટીકામાંથી ગુરુદેવે બહુ સુંદર વાત કાઢી છે. આ સર્વદા અભૂત પર્યાય રૂપે ભાવ્ય અને સર્વદા ભૂત પર્યાય રૂપે અભાવ્ય, એમાંથી ગુરુદેવે જે વાત કાઢી છે ત્રીજા અને ચોથા બોલની, એમાં ભવ્ય ભાવ અને અભવ્ય ભાવ એમ વાત કાઢી છે. તો આપણે એને સમજીએ. ત્રીજા બોલમાં કહે છે કે ભવ્ય ભાવ એટલે આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન કરી અંતરમાં સંપૂર્ણપણે ઠરી જતા શુદ્ધ ભાવો પ્રગટ થયા. તે ભાવોનું સમયે સમયે નવું નવું પરિણમન થાય છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન કરીને અંતરમાં સંપૂર્ણપણે ઠરી જતા શુદ્ધ ભાવો પ્રગટ થયા તો તે ભાવોનું સમયે સમયે નવું નવું પરિણમન થાય છે. ભવી જીવોને ભવ્ય ભાવ હોય તે વાત અહીં નથી. અહીંયા પેલા ભવ્ય જીવને એના ભવ્ય ભાવ જે છે એની અહીંયા વાત નથી, એ ભવ્ય ભાવની વાત નથી. ભવી અને અભવી જીવ આપણે લઈએ છીએ તો એના જે ભાવ એની વાત અહીંયા નથી. ભવી જીવને ભવ્ય ભાવ હોય એની અહીંયા વાત નથી. અહીંયા કોની વાત ચાલે છે? અહીંયા તો સિદ્ધ ભગવાનની વાત ચાલે છે. સિદ્ધ ભગવાનને પોતે સિદ્ધ થયા છે. કઈ રીતે સિદ્ધ થયા છે? તો ગુરુદેવ કહે છે કે એમણે પોતે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન જ્ઞાન કર્યું, એવું સમ્યક્ત થયું અને પછી એમાં વિશેષ એકાગ્રતા કરી અને અંતરમાં સંપૂર્ણપણે ઠરી ગયા, કેવળ જ્ઞાન થયું અને સિદ્ધ થયા. તો એમ ઠરી જતા શુદ્ધ ભાવો પ્રગટ થયા. તો શુદ્ધ દશા થઈ છે તો હવે શુદ્ધ ભાવો થાય છે અને એ શુદ્ધ ભાવોનું સમયે સમયે નવું નવું પરિણમન થાય છે. એટલે કે નવી નવી શુદ્ધ પર્યાય થયા કરે છે. સિદ્ધ ભગવાને પણ જે પર્યાય થાય છે તે નવી નવી થયા કરે છે. એટલે એમાં એ પર્યાયમાં તો એ શુદ્ધ ભાવ રૂપે જ પરિણમે છે. એક સમય પહેલા પણ શુદ્ધ ભાવે હતા, અત્યારે શુદ્ધ ભાવે છે, પછીના એક સમય પછી પણ એક શુદ્ધ ભાવે જશે. એમ દરેક સમયે સમયે એ શુદ્ધ ભાવે એમનું પરિણમન થાય છે. સિદ્ધ ભગવાનનું એવું પરિણમન થાય છે. એટલે ભવિષ્યના બધા ભાવો શુદ્ધ ભાવ છે. એક પછી એક એવું શુદ્ધ ભાવે પરિણમન એટલે કે એવી શુદ્ધ પર્યાય એમને થાય છે. તો ત્રીજા બોલમાં જો જરાક વિચાર કરશો તો આચાર્ય ભગવાને જે વાત કરી છે અને પંડિતજીએ જે અર્થ કાઢ્યો છે એ વાત એમ જ છે કે જે ભવિષ્યની પર્યાય છે એ ભાવે થાય છે. ભવિષ્યની પર્યાય સિદ્ધ ભગવાનની ભવિષ્યની પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થયા કરે છે. એટલે નિર્મળ પર્યાય થાય છે એનો અર્થ એ થયો કે સિદ્ધ ભગવાન પોતે શુદ્ધ ભાવે થાય છે. એટલે એવા ભાવની અહીંયા વાત લીધી છે. એ ભવ્ય ભાવ શું કહે છે કે શુદ્ધ ભાવો પ્રગટ થયા તે ભાવોનું સમયે સમયે નવું નવું પરિણમન થાય છે. ભવી જીવોને ભવ્ય ભાવ હોય એની અહીંયા વાત નથી. પરમાનંદ દશાનું પરમ આનંદની દશાનું નવી નવી અવસ્થા રૂપે થવું
તે ભવ્ય ભાવ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્યરૂપ નવી નવી અવસ્થા થાય છે તે ભવ્ય ભાવ છે. સિદ્ધ થયા છે અને એમને જે આ શુદ્ધ ભાવ રૂપે પરિણમવું થાય છે એ બધી એમની દશા છે, એ પર્યાય છે. તો એ ભાવ, એ ભવ્ય ભાવ છે. એ ભાવો પણ પલટે છે, સમયે સમયે એવા જ એવા શુદ્ધ ભાવ થાય છે. તો એ ભવ્ય ભાવ છે. એટલે ગુરુદેવે એને ભવ્ય ભાવ તરીકે લીધું. આચાર્ય ભગવાને એમ કહ્યું કે દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયો રૂપે ભાવ્ય થવા યોગ્ય, પરિણમવા યોગ્ય છે. એટલે આ વાત તો દરેક દ્રવ્યને લાગુ પડે છે અને એમાં જીવ દ્રવ્ય પણ એવું છે કે એ નવી નવી પર્યાય રૂપે પરિણમવા યોગ્ય છે. એટલે અભૂત પર્યાયો રૂપે ભાવ્ય. અને સિદ્ધ ભગવાનની અહીંયા વાત કરીએ તો સિદ્ધ ભગવાનની અભૂત પર્યાયો એટલે નવી નવી પર્યાયો નો વિચાર કરીએ તો એ પર્યાયો કેવી છે? તો એ શુદ્ધ પર્યાય છે. એમાં એમનો ભાવ શુદ્ધ ભાવ છે અને એને જ અહીંયા ભવ્ય ભાવ કહ્યો. તો ગુરુદેવ અહીંયા કહે છે કે પરમ આનંદ દશાનું નવી નવી અવસ્થા રૂપે થવું તે ભવ્ય ભાવ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય રૂપ નવી નવી અવસ્થા થાય છે તે ભવ્ય ભાવ છે. જો સિદ્ધ દશામાં આત્મા ન હોય તો ભવ્ય ભાવ પણ ન હોઈ શકે અને ભવ્ય ભાવ ન હોય તો સિદ્ધ આત્મા ન હોઈ શકે. માટે ભવ્ય ભાવ વાળો સિદ્ધ આત્મા ઉપાદેય છે એમ તું શ્રદ્ધા કર. આ ભવ્ય ભાવની વાત ઉપરથી આપણે એમાંથી પ્રયોજન એ કાઢવાનું છે કે આવી સિદ્ધ દશા હોય છે કે જેમાં ભવ્ય ભાવ હોય છે. તો એ દશાને જીવ પ્રગટ કરી શકે એવો સક્ષમ છે અને એ જ એને કરવા જેવું છે. એટલે એને તો માત્ર સિદ્ધ દશા છે એવી દશા પ્રગટ કરવાનું જ પ્રયોજન હોય. એટલે ગુરુદેવ કહે છે કે ભવ્ય ભાવ વાળો સિદ્ધ આત્મા ઉપાદેય છે એમ તું શ્રદ્ધા કર. જાણીને પછી કરવાનું શું એ વાત તો કરતું નથી કોઈ. ગુરુદેવ સિવાય બીજા બધા પંડિતો વગેરે જે કઈ વિસ્તાર કરે છે એમાં મૂળ વાત તો આવતી નથી. કેટલાય બધા પેટા ભાગ કરી અને વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે પણ મૂળ વાત રહી જાય. ગુરુદેવ કોઈ દિવસ કોઈ પણ વસ્તુને ગમે તેટલી ઊંડાણપૂર્વક સમજાવે પણ એમાં શું મૂળ વાત છે, શું પ્રયોજનભૂત વાત છે એને ક્યારેય ભૂલતા નથી. એટલે અહીંયા આ વાત કરી, ભવ્ય ભાવની વાત કરી, શુદ્ધ ભાવની વાત કરી. સિદ્ધ ભગવાનને આવો ભાવ હોય છે, સમય સમય પલટવું થાય છે, આ બધું જાણ્યું. પણ હવે એમાંથી પ્રયોજનભૂત વાત ગુરુદેવે એ કાઢી કે ભાઈ તું આવી શ્રદ્ધા કર કે ભવ્ય ભાવ વાળો સિદ્ધ આત્મા છે અને એવું તારું પણ સ્વરૂપ છે. એટલે તારે માટે એ જ ઉપાદેય છે. એવી શ્રદ્ધા કરી અને આગળ વધીશ તો પુરુષાર્થ સાચો થશે. હવે ચોથી વાત, અભવ્ય ભાવ. જુઓ, ચોથા બોલમાંથી ગુરુદેવે આ અભવ્ય ભાવ કાઢ્યો. આપણે ફરીથી રિવિઝન કરીએ. ચોથા બોલમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયો રૂપે નહીં થવા યોગ્ય છે, એટલે અભાવ્ય છે. ભૂત પર્યાયો રૂપે અને દ્રવ્ય સદા એમ શબ્દ છે એટલે દરેક દ્રવ્યને એ તો લાગુ પડે છે. જે પર્યાય વીતી ગઈ, જે પર્યાયો થઈ ગઈ, જેનો નાશ થયો અથવા તો જે પર્યાયો વિલીન થઈ ગઈ એ પર્યાયો રૂપે નહીં થવા યોગ્ય છે એટલે એ અભાવ્ય છે. ભૂત પર્યાયો રૂપે અભાવ્ય છે. આ વાત આચાર્ય ભગવાને કરી અને પંડિતજીએ એમાંથી વાતને કાઢી કે ભૂતકાળની જે પર્યાયો થઈ એ પર્યાયો રૂપે એ થતો નથી, એ થવા યોગ્ય નથી. અને એમાંથી
જે ગુરુદેવે વાત આપણને કરી છે એ બહુ સરસ વાત મૂકી છે. આચાર્ય ભગવાનની વાતમાંથી ગુરુદેવે કેટલો સુંદર ભાવ કાઢ્યો છે. જુઓ તો કહે છે કે અભવ્ય ભાવ, અભવી જીવો મોક્ષને લાયક નથી. તે અભવ્યપણાની અહીં વાત નથી. એ અભવી જીવો જે જ્ઞાન ભાવે પરિણમી શકતા નથી, તો એમની અહીંયા વાત નથી. અભવી જીવો મોક્ષને લાયક નથી ને તે અભવ્યપણાની અહીં વાત નથી. અહીંયા અભવ્ય ભાવ જે છે તે શું છે? તો ગુરુદેવ સમજાવે છે કે આત્માનું શુદ્ધ ભાન કરી પોતે પોતાનો ભગવાન આત્મા કેવો છે, ત્રિકાળી શુદ્ધ અવિનાશી ચીજ છે, આ બધું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા ભાન જ્ઞાન કરી અને પછી પોતે સમ્યક તો પ્રગટ કરે છે અને પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને લીનતા સ્થિરતા કરે છે, તો પરમ આનંદની દશા પ્રગટ થાય છે. તો એવી પરમ આનંદ દશા પ્રગટ કરી વિકારનું અને મલિનતાનું ન થવું, તેને અભવ્ય ભાવ કહે છે. કોને અભવ્ય ભાવ કહ્યો? કે પરમ આનંદ દશા પ્રગટ કરી અને હવે વિકારનું અને મલિનતાનું ન થવું, તેને અભવ્ય ભાવ કહ્યો છે. અભવ્ય ભાવ એટલે શું? કે જે ભાવ પૂર્વે વિકારી હતો, જે ભાવ વિકારી ભાવ હતો એ તો ભૂતકાળનો ભાવ થયો. એ ભાવ તો હવે સિદ્ધ દશા થતા રહ્યો નહીં. તો હવે એ ભાવે નથી થતા. કોણ? સિદ્ધ પરમાત્મા. ચોથા બોલમાં આચાર્ય ભગવાને એમ વાત કરીને કે જે ભાવ થઈ ગયા એ ભાવે હવે થતા નથી. દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયો રૂપે અભાવ્ય, એટલે થતું નથી. ભૂત પર્યાયો રૂપે અભાવ્ય, ભૂત પર્યાય રૂપે ભાવ્ય નથી એટલે થવા યોગ્ય નથી. ભૂત પર્યાયો રૂપે થતું નથી, થવા યોગ્ય રહેતું નથી. અહીંયા તો સિદ્ધ ભગવાનને તો હવે એ ભૂત પર્યાય રૂપે થવાનું બનતું જ નથી. ભૂત પર્યાયો એટલે શું? તો સિદ્ધ ભગવાન સિદ્ધ નહોતા થયા એ પહેલા એમને વિકારી ભાવ હતા, મલિનતા હતી. તો હવે જ્યારે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે, પરમ આનંદની દશા પ્રગટ કરી છે, તો હવે વિકારનું અને મલિનતાનું ન થવું, તો એને અભવ્ય ભાવ ગુરુદેવે કહ્યો છે. એ અભવ્ય ભાવ છે. સિદ્ધ કદી પણ અશુદ્ધ ભાવે થતા નથી, અશુદ્ધ થતા નથી. તેનું શું કારણ? કર્મનો અભાવ થયો માટે? ના, એમ નહીં. કર્મનો અભાવ થયો માટે એ હવે અશુદ્ધ ભાવે નથી થતા, એમ નથી. કર્મની વાત કર્મમાં રહી, કર્મનું પરિણામ એનું પોતાનું. એ કારણના રજકણો ભેગા થાય ને છૂટા પડે એ દ્રવ્ય જુદું, અને આ જીવ દ્રવ્ય. તો જીવ દ્રવ્ય જે છે એની ભૂતકાળની આવી વિકારી પર્યાય એવા ભાવો જે થતા હતા, તો એ હવે ભૂતકાળના ભાવે હવે સિદ્ધ ભગવાન થતા નથી. એટલે એ અભવ્ય ભાવે થતા નથી, ભૂતકાળના ભાવે થતા નથી. એવા અભવ્ય ભાવની અહીંયા વાત કરવામાં આવી છે. તો કહે છે કે સિદ્ધ ભગવાન હવે અશુદ્ધ ભાવે નથી થતા, તો શું કર્મનો અભાવ થયો છે માટે? ના. અશુદ્ધ રૂપે ન થવું તે પણ જીવનો અભવ્ય ભાવ રૂપી ધર્મ છે. અશુદ્ધ રૂપે ન થવું તે પણ તેનો અભવ્ય ભાવ રૂપી ધર્મ છે. આવો ધર્મ છે સિદ્ધ ભગવાનને પ્રગટ થયો છે. હવે અશુદ્ધ રૂપે ન થવું એવી એમની યોગ્યતા થઈ છે, એટલે અશુદ્ધ રૂપે ન થાય. પેલી યોગ્યતા એવી હતી કે અશુદ્ધ ભાવે થાય. સંસાર પર્યાયમાં હતા તો પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરતા હતા,
તો વિકારી ભાવે થતા હતા, તો એ વખતે એવી યોગ્યતા થતી હતી. પણ જો સ્વભાવ ભાવે રહ્યા તો પેલી વિભાવ ભાવ રૂપ વિકારી પર્યાય રૂપ યોગ્યતા હવે થતી જ નથી. સ્વભાવ ભાવે સ્થિર થયા તો હવે વિકારી ભાવે થવાની યોગ્યતા થતી જ નથી, કેમ કે સ્વભાવથી ચ્યુત થતા નથી, પરનું લક્ષ થતું જ નથી. એટલે આવો એ અશુદ્ધ રૂપે ન થવું તે પણ તેનો અભવ્ય ભાવ રૂપી ધર્મ છે. કર્મ જડ છે એટલે કર્મનો અભાવ થયો એટલે હવે સિદ્ધ ભગવાનને અશુદ્ધ ભાવ નથી થતો એમ નથી. કર્મ જડ છે, કર્મથી સંસાર નથી અને કર્મના અભાવથી મોક્ષ નથી. કર્મથી સંસાર નથી અને કર્મના અભાવથી મોક્ષ નથી. કર્મ તો જડ છે. સંસાર છે એ તો એના ભાવો છે. વિભાવ ભાવે શુભાશુભ ભાવે એ થાય છે એ એનો સંસાર છે. પેલા જળ કર્મ છે એ તો એવા ભાવને કારણે બંધાય છે, એટલે ખરેખર એનો સંસાર તો એના ભાવો છે. સ્વભાવ ભાવે નથી અને વિભાવ ભાવે થાય છે એ એનો સંસાર છે. ને એમાં વાત એ ચાલે છે કે સિદ્ધ ભગવાનને હવે અશુદ્ધ ભાવ નથી થતા, તો એનું કારણ શું? કર્મ છે, જળ કર્મ છે કે જળ એટલે કે જળ કર્મનો અભાવ થયો છે. માટે તો ગુરુદેવ સમજાવે છે કે ભાઈ કર્મથી સંસાર પણ નથી અને કર્મના અભાવથી મોક્ષ નથી. કર્મના અભાવથી મોક્ષ થાય છે અને તે જીવ સંસારમાં આવતા નથી. એ તો નિમિત્તનું કથન છે. એ તો નિમિત્તનું કથન છે. જીવની જે દશા છે, સંસાર દશા અને મોક્ષની દશા જીવની છે. અને સંસાર એટલે શું? સંસાર એટલે જીવના શુભાશુભ ભાવ, એ એનો સંસાર છે. અને જીવને એવા ભાવ નથી થતા એવી એની પોતાની દશા થાય છે, એ મુક્ત દશા છે. એટલે એ કાંઈ કર્મને કારણે છે એમ નથી. કર્મના સદભાવથી સંસાર છે અને કર્મના અભાવથી મોક્ષ છે એવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો અશુદ્ધતા રૂપે ન થવું, અશુદ્ધતા રૂપે ન થવું, વિકારી ભાવે ન થવું, તે સિદ્ધનો પોતાનો ઉપાદાન ભાવ છે. સિદ્ધનો પોતાનો ઉપાદાન ભાવ છે એટલે શુદ્ધ આત્માનો એવો ઉપાદાન ભાવ છે કે એ અશુદ્ધતા રૂપે ન પરિણમે. અશુદ્ધતા રૂપે ન થવું એ સિદ્ધનો એટલે કે શુદ્ધ આત્માનો ઉપાદાન ભાવ છે. જે જીવો સિદ્ધ થયા તેમાં આત્મા કાયમ ન રહેતો હોય તો આવા ભવ્ય અભવ્ય ભાવ કોનામાં રહેશે? એટલે મુક્ત દશામાં પણ જીવનો સદભાવ છે. અહીંયા તો વાત એ ચાલી રહી છે કે મુક્ત દશા થાય, મોક્ષ થાય તો પછી જીવનો અભાવ થઈ જાય છે, જીવ રહેતો નથી, આત્મા રહેતો નથી, એવી અન્ય મતની માન્યતા છે. તો એનું ખંડન કર્યું અને અહીંયા આ 4 બોલ દ્વારા આ વાત આપણે લીધી. ભવ્ય અભવ્ય ભાવ એ 2 ભાવની વાત કરી. તો એ ભવ્ય અને અભવ્ય ભાવ જે છે એ પણ કોના છે? જીવના છે. અને એ ભાવ સિદ્ધના ભાવ છે એમ જયારે કહીએ છીએ તો સિદ્ધ દશાની અંદર જીવ હોવો જોઈએ, કેમ કે એ ભાવ રૂપે એ પરિણમે છે. તો એ પર્યાય છે. ભવ્ય ભાવ અભવ્ય ભાવ એ ભાવ પણ જીવના છે. તો જીવ હોય જ એવો શુદ્ધ આત્મા હોય જ. શુદ્ધ આત્માનો નાશ હોય એમ બને નહીં. શુદ્ધ આત્મા અને મોક્ષની દશામાં આપણે ન માનીએ કે શુદ્ધ આત્મા કોઈ રહેતો જ નથી એમ માનીએ તો પછી આ ભવ્ય ભાવ અભવ્ય ભાવ પણ રહેશે જ નહીં. કેમ કે એ ભાવ જે છે એ તો પર્યાય રૂપ છે અને પર્યાય છે એવો ભાવ છે એમ જયારે કહીએ, સિદ્ધ દશામાં શુદ્ધ ભાવ છે એમ કેવું, એનો અર્થ જ એ છે કે દ્રવ્ય હોવું જ જોઈએ. દ્રવ્ય વિના ભાવ ક્યાંથી આવે? દ્રવ્ય વિના પર્યાય કેવી રીતે હોય? એટલે સિદ્ધ ભગવાનને શુદ્ધ ભાવ છે એમ કહીએ એટલે એનો અર્થ કે સિદ્ધ ભગવાનનો આત્મા છે
એનો નાશ થતો જ નથી. તો ભવ્ય અભવ્ય ભાવ એ છે તો પછી એ કોના છે? જીવના જ છે. એટલે અહીંયા કહે છે કે જે જીવો સિદ્ધ થયા તેમાં આત્મા કાયમ ન રહેતો હોય, સિદ્ધને આત્મા નથી એમ જો કહેવામાં આવે, આત્માનો નાશ થાય, તો એ વાત બરાબર નથી. જે જીવો સિદ્ધ થયા તેમાં આત્મા કાયમ ન રહેતો હોય તો પછી ભવ્ય અભવ્ય ભાવ કોનામાં રહેશે? મુક્તિ કોની? માટે નક્કી થાય છે કે ત્યાં આત્મા કાયમ રહે છે અને આ બંને ભાવો સિદ્ધને હોય છે. તો આ રીતે આપણે 4 બોલ લીધા, 4 બોલની વાત થઈ. હવે બાકીના 4 બોલનો સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે